ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્યોના ફળ બતાવ્યા છે કે જીવનમાં આણે આટલા આટલા પુણ્યો કરે તો એને આવા સુખ મળે, અને અનેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત બતાવ્યા છે. જીવનમાં અનેક પ્રકારના પાપ થતા હોય ને ઘણીવાર કોઈ અપરાધ થઈ જાય અને આપણે કોઈ વિદ્વાનને પૂછવા જઈએ કે આનું પ્રાયશ્ચિત શું? 3 પ્રકારના કર્મોની વાત શાસ્ત્રોમાં છે: વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. શાસ્ત્ર 3 પ્રકારના કર્મ બતાવે છે. એક, શું કરવું જોઈએ; બીજું, શું ન કરવું જોઈએ; અને ત્રીજું, ન કરવાનું થઈ ગયું તો એનું પ્રાયશ્ચિત શું? એમાંથી કેમ મુક્ત થવાય? લોકો ભલે એમ કહેતા હોય કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે, એનાથી છૂટાય નહીં, ભોગવ્યા સિવાય છૂટકો નથી. ના, કરેલા કર્મોમાંથી પણ મુક્ત થઈ શકાય છે. એવા શાસ્ત્રોમાં ઉપાયો છે. તો દરેક પાપનું પ્રાયશ્ચિત પણ છે. પણ તમને પ્રશ્ન થાય, કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે હું કરું અને મારા સઘળા પાપો સમાપ્ત થઈ જાય? સકલ પાપોનું એક કોઈ એવું પ્રાયશ્ચિત ખરું? તો કે હા, શ્રીમદ ભાગવત કથા. જો 7 દિવસ ભાગવતજીનું શ્રવણ કરો તો જીવનમાં જન્મ્યા ત્યારથી જેટલા પણ પાપ થયા હોય એનું કોઈ એક પ્રાયશ્ચિત હોય તે શ્રીમદ ભાગવત કથા છે. આ એક કથાના શ્રવણ માત્રથી સકલ પાપોના પ્રાયશ્ચિત થાય છે. આજ સુધી જીવનમાં જેટલા પુણ્યો થયા હોય અને તમને એમ થાય કે મારે સકલ પુણ્યોનું કોઈ એક એવું પરમ ફળ મેળવવું છે, અને જો પ્રભુને આવીને તમે એમ કહો કે આજ સુધી મેં જેટલા પુણ્યો કર્યા હોય એનું કોઈ એક સર્વોચ્ચ ફળ મને આપો, તો ઠાકોરજી તમારા ભાગ્યમાં ભાગવત કથા લખી દેતા હોય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. એવી દિવ્ય ગાથા અને કથા શ્રીમદ ભાગવત. આજે ભાગવતજી આ શહેરમાં પધાર્યા છે. આજે વડોદરા નાથદ્વારા બની ગયું છે, અને આપ લોકો જેમ નાથદ્વારામાં દોડી દોડીને શ્રીજીની સન્મુખ થાઓ છો, એમ ભાગવતજીની સન્મુખ થાઓ તે શ્રીનાથજીના દર્શન કર્યા બરાબર જ છે, એમ શાસ્ત્ર કહે છે. મહાપ્રભુજી ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરે છે, કારણ કે વેદમાં પરમાત્માના 12 અંગ કહ્યા છે. દ્વાદશાંગ વહી પુરુષ, 12 અંગ વાળો પરમાત્મા છે. તો અમારું ભાગવત પણ 12 સ્કંદ વાળું છે. આમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકો છે. તો શ્રીનાથજી બાબા સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે. પહેલો અને બીજો સ્કંદ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજીના, દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંદ શ્રીનાથજીનું મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચા હાથ કરી શ્રીનાથજી બાબા પોતાની નિકટ ભક્તોને બોલાવે છે, આવ 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 આવ. આપણે ત્યાં તો સ્વરૂપની ભાવના એ જ બતાવી ને કે નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના શરણમાં બોલાવે, અને શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં એ ભક્તનું હૃદય પકડી લે. હવે તું મારો થઈ ગયો, હવે તને બીજે નહીં જવા દો. અને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં પોતાના ભક્તોના હૃદયને પકડી લે, અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી, હવે તું આના પર પ્રભાવ નહીં પાડી શકે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે ગીતાજીમાં પણ કહ્યું ને, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે જે મારા છે એ માયાથી તરી જાય છે.
અંગુષ્ઠના તો અનેક ભાવ છે. હમણાં દાનના દિવસો ગયા ને, આપણે પદ બોલીએ છીએ ને, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી મેરી ભરી મટુકિયા. શ્રીનાથજી બાબાનો અંગૂઠો બહાર છે ને, એટલે જે વૈષ્ણવ દર્શન કરવા નાથદ્વારામાં આવે ને અને શ્રીનાથજીના મુખારવિંદની સામે દ્રષ્ટિ જાય, અનેક અનેક ભાવ લઈને વૈષ્ણવ આવ્યા હોય. આપણને એમ થાય કે આપણા ભાવ ઠાકોરજી જાણતા હશે કે નહીં? આટલી ભીડમાં હોઈએ, આટલા લોકોની વચ્ચે હોઈએ, શું શ્રીનાથજી બાબાએ મને જોયો પણ હશે? ઘણી વાર આપણને પ્રશ્ન બી થાય ને કે આપણે તો ઠાકોરજીને યાદ કરતા હોઈએ, શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? આપણે તો ઘણી વાર પ્રભુનું સ્મરણ કરતા કરતા આંખો ભીંજાઈ જાય કે શ્રીનાથજી બાબા આટલા દિવસ થયા તારા દર્શન કરવા નથી આવ્યા, એ ગિરિરાજજી બાબા કેટલા દિવસ થયા તારા સન્મુખ નથી થવાયું, એ યમુનાજી તારા પાન કરે કેટલો સમય થઈ ગયો. ઘણી વાર બેઠા બેઠા આપણને તાપ થાય, એમ થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ, પણ શું એ ઠાકોરજી આપણને યાદ કરતા હશે? અને યાદ કરતા હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજી મને યાદ કરે છે? તો આચાર્યો અને વૈષ્ણવ ભગવદીઓ એટલું જ કહ્યું કે જ્યારે જ્યારે આવા કથામાં બેસવાના અવસર મળે ને, ત્યારે માનજો કે આજે ઠાકોરજીએ મને યાદ કર્યો છે. જ્યારે જ્યારે આવા સત્સંગના ક્ષણો મળે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે, અને એટલા મને બધે સંસારમાંથી ખેંચી પોતાની કથામાં લાવીને બેસાડી દીધો છે. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે. પ્રભુ અંગુષ્ઠ દ્વારા એ જે ભક્તો દર્શન કરવા આવ્યા હોય ને, એના ભાવનું ઠાકોરજી ગ્રહણ કરી લે છે. આપણે પણ જ્યારે ઠાકોરજીને ભોગ ધરીએ છે, ત્યારે ભોગ ધરીએ ત્યારે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવી હોય, પણ એમાં આપણું જે ભાવ હોય એ ઠાકોરજી ગ્રહણ કરે અને પોતાની કૃપા ભેળવી દે અને એને પ્રસાદ બનાવીને પાછો આપી દે. એટલે ઠાકોરજી આરોગે તો ઓછું ન થાય, ઉલટાના 5 વૈષ્ણવનું બનાવ્યું હોય ને તો 25 જણા પ્રસાદ લઈ જાય. મર્યાદા માર્ગમાં ઠાકોરજી આરોગે તો ઘટી જાય, પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ અંગીકાર કરી એને અનેક ગણું વધારી દેતા હોય છે. તો શ્રીમદ ભાગવતની સન્મુખ આપણે બધા ઉપસ્થિત છીએ. 12 અંગવાળા શ્રીનાથજી બાબા અને 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવતજી. આનો એક એક અક્ષર ભગવાન છે. તો કહ્યું કે ભગવાન અનેક અવતાર લે છે, તો ભગવાનને આવું વાંગમય વાણીમય અવતાર કેમ લેવો પડ્યો? કારણ કે ભગવાનના નરસિંહ અવતાર તમે જુઓ, વામન અવતાર જુઓ, એ વરાહ ભગવાન જુઓ, કેટલા 24 અવતારોની કથા ભાગવતમાં આવશે. તો આવો વાંગમય અવતાર કેમ? તો કે જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશ્યપુને મારવો છે તો નરસિંહ બનવું પડે, હિરણ્યાક્ષને મારવો છે તો વરાહ બનવું પડે. જેવો અસુર એવો અવતાર. તો કે અહીંયા અસુર કોણ છે? તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે, તક્ષક તને દંશ દેશે. શ્રાપ રૂપ અસુરને મારવા માટે પ્રભુએ વાંગમય અવતાર લીધો. વાંગ શ્રાપ શબ્દમય છે એટલે અવતાર પણ શબ્દમય થયો. ભાગવતની કથા એ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને જ લાગ્યો છે એમ નથી, અહીંયા બેસેલા દરેક વ્યક્તિને શ્રાપ લાગેલો છે કે 7મા દિવસે મૃત્યુ. સોમથી રવિમાં જ 8મો દિવસ તો આજ સુધી કોઈને મળ્યો નથી. બસ ભાગવત શીખવાડે છે એટલું કે આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે, જીવનનો ઓડકાર લઈને જવું છે. ઘણી વાર ઘણા લોકો જાય ને તો આપણે બોલતા પણ હોઈએ, આ જીવી ગયા હો. ભાગવત 100 વર્ષ તમે જીવશો એની ગેરંટી નથી આપતું, પણ જેટલું જીવશો એટલું 100 વર્ષ જેટલું જીવી લેશો એની ગેરંટી ચોક્કસ આવે છે. સંપૂર્ણ જીવન જીવશો એની ગેરંટી ચોક્કસ આપશે. એટલે આટલું મૂકીને ગયા યા આટલું રહી ગયું યા જીવનમાં આમ બાકી, એ અફસોસ ભાગવત સાંભળ્યા પછી બધું સમાપ્ત થઈ જશે. જીવ્યાનો ઉત્સવ બની જશે. જેટલી પણ ક્ષણો મળી પણ હું જીવીને ગયો, જીવનનો ઉડકાર લઈને જવું છે.
અફસોસ મૂકીને નથી જવું, એની તૃપ્તિ લઈને જવું છે. ભાગવત તમને એ તૃપ્તિ આપશે.